લીંબડી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. દલવાડી સમાજના ડેલામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ તોગડિયાએ ગામે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવા અંગે વાત કરી હતી. તેમજ નવરાત્રિ સહિતના ધાર્મિક તહેવાર દરમિયાન શસ્ત્રપૂજનની પરંપરા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ એવા બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રવીણભાઈ તોગડિયાની લીંબડી મુલાકાતને પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જન્માષ્ટમીને અનુલક્ષીને લીંબડીવાસી તેમજ ગ્રામ્યજનોને આપ શું સંદેશ આપશો? અહીંયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા લીંબડીમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા અનેક વર્ષોથી નીકળે છે. માનવ મહેરામણ ઉમટે છે અને આ વર્ષે તો દ્વારકા નિજ મંદિરની જ્યોતિ આવી છે. એનો અર્થ કે જો શોભાયાત્રામાં આવશો તો તમને દ્વારકાધીશના દર્શનનું પુણ્ય અને આ જ્યોતિ કોઈને જોઈએ તો પોતાના ઘરમાં લઈ જવાશે. એટલે લીંબડીની આ શોભાયાત્રા અહીંયા બેસીને દ્વારકાધીશના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત કરાવશે. બધા જોડાઓ. વાંસળી વગાડનારા ભગવાન કૃષ્ણને પણ યાદ રાખીએ અને સુદર્શન ચક્ર ઉઠાવીને મહાભારત રચીને ધર્મની રક્ષા કરનારા કૃષ્ણજીને પણ આપણે યાદ રાખીએ.